બે સંખ્યાઓનો લસા 7700 છે અને તેનો ગુસા 11 છે. જો તે પૈકી એક સંખ્યા 308 હોય તો બીજી સંખ્યા કેટલી હશે? આપણે લસા ગુસા શીખી ગયા છીએ તે પ્રમાણે લસા અને ગુસાનો ગુણાકાર જે થાય એટલો જ ગુણાકાર બે સંખ્યા જેનો લસા અને ગુસા નીકળે એ બે સંખ્યાનો ગુણાકાર અને લસા અને ગુસાનો ગુણાકાર સરખો થાય. તો આ બે સંખ્યા લસા અને ગુસા આપેલી છે. આપણે પહેલાં તેનો ગુણાકાર કરીશું અને એમાંથી 308 ભાગ્યા કરીશું એટલે આપણને બીજી સંખ્યા મળી જશે. 7700 ગુણ્યા 11 ભાગ્યા 308. 11 308 છે 28. 28 થી આ 308 ભગાઈ જાય છે. હવે 28ના એવા ભાગ પાડવાના જેથી આ 7700 પણ ભગાઈ જાય. તો 28ના 7 ચોક 28 બે આપણે નીચે જ ભાગ પાડી દઈએ. હવે 7નો 77 સાથે ભાગાકાર કરી દઈએ એટલે 11 સત્તા 77 અને બે મીંડી છે એનો મતલબ 100 થાય. એટલે 4 25 100 11 અને 25 વધ્યા તેનો ગુણાકાર થશે 11 ગુણ્યા 25 બરાબર 275 થાય. તો આપણો રાઈટ આન્સર 275 છે જે ઓપ્શનમાં ક્યાંય નથી. તેથી આપણો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. 50 થી 70 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓનો મધ્યક કેટલો થશે? તો 50 થી 70 વિશે અવિભાજ્ય સંખ્યા કેટલી આવે? પહેલાં તો એક આવશે 53 આવશે, બીજી આવશે 59, ત્રીજી આવશે 61, ચોથી આવશે 67. આ નીચે લખી દઉં છું 67. તો 59 અને 67 વિશે 59 અને 61 વિશે કઈ સંખ્યા આવશે? તો કે 60 જે આપણી જવાબ છે, આપણો મધ્યક છે. તેથી ઓપ્શન એ આપણો રાઈટ આન્સર રહેશે. એક સંખ્યાના 17.5% 105 હોય તો તે સંખ્યાના 125% કેટલા થશે? હાવ સહેલો અને સિમ્પલ ત્રિરાશિનો દાખલો છે મિત્રો કે 17.5% ના 105 તો 125%ના કેટલા? આ સંખ્યા અહીંયા ગુણાશે અને આ સંખ્યા અહીં ગુણાશે. આ સંખ્યા અહીંયા અને આ સંખ્યા અહીંયા. ત્રિરાશિ મૂકી દઈએ તો 105 ગુણ્યા 125 છેદમાં આ 17.5 છેદમાં જશે 17.5. પોઈન્ટ નીચે છે, પોઈન્ટ દૂર કરવો હોય તો પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય એટલા મીંડા ઉપર મેકવા પડે. એટલે પોઈન્ટ પછી એક સંખ્યા છે 5 એટલે ઉપર 10 ગુણાય છે એને હારે. તો 125 છે અને 175 છે એટલે 25 વડે ભાગ હાલ છે. 25 પંચા 125 અને 25 સંગ 150, 25 સત્તા 175. હવે 7નો ભાગ અહીં 105 વડે કહીએ તો 7 એકા 7 અને 7 પંચા 35, 15 વધ્યા. આ પણ ઉડી ગયા અને આ ઉડી ગયા. 15 પંચા 75 અને છેલ્લે આ 10 વધ્યા. એની મીંડી મૂકી દઈએ એટલે આપણો રાઈટ આન્સર રહેશે 750 જે ઓપ્શન બીમાં છે. બી આપણો રાઈટ આન્સર રહેશે. બી.
બે સંખ્યાનો ગુણોત્તર 3/4 છે. જો તેમનો સરવાળો 630 હોય તો તે પૈકી નાની સંખ્યા કેટલી હશે? હા, સાદો અને સિમ્પલ જવાબ પ્રશ્ન છે. આપણે નાની સંખ્યા એટલે 3 જે રહ્યો એની રકમ આપણે ગોતવાની છે. તો ટોટલ સરવાળો આપી દીધો છે 630 છે. તો આનો સરવાળો કેટલો થાય? જેમનો 3/4 તે 7 થાય. તો 630/7 કરવી એટલે આપણને રકમ મળી જાય 77 49 7 8 56 ને 7 9 63. એટલે જવાબ આવ્યો 90. 90ની આમાં નાની સંખ્યા પૂછી છે. આ નાની સંખ્યા કઈ છે? 3. તો 3 ગુણ્યા 90, 3 ગુણ્યા 90 કરો એટલે 270 જવાબ મળે, જે આપણો રાઈટ આન્સર થાય છે, જે ઓપ્શન બીમાં છે 270. વર્ગમૂળમાં 625 પ્લસ વર્ગમૂળમાં x બરાબર 37 હોય તો xનું મૂલ્ય કેટલું થશે? 625 વર્ગમૂળમાં પ્લસ વર્ગમૂળમાં x બરાબર 37. હવે 625 25નું વર્ગમૂળ છે પ્લસ વર્ગમૂળમાં x બરાબર 37. હવે 25 આ બાજુ છે, બરાબરની ઓલી સાઈડ જાય એટલે માઇનસ થશે. એટલે વર્ગમૂળમાં x બરાબર 37 માઇનસ 25. 37માંથી 25 જાય એટલે 12 વધે. તો વર્ગમૂળમાં x બરાબર 12 અને વર્ગમૂળ આ સાઈડ છે, બરાબરની ઓલી સાઈડ જાય એટલે વર્ગ થઈ જશે. એટલે x બરાબર 12નો વર્ગ, અને 12નો વર્ગ કેટલો થાય? 144. એટલે x કેટલો મળશે? 144. તેથી આપણો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી 144. નીચે આપેલી માહિતીઓનો મધ્યસ્થ કેટલો થશે? તો પહેલાં તો આને ચડતા ક્રમમાં ગોઠવી દઈશું. 1 2 3 5 5 7 8 9 11 પછી 15 પછી 23 અને 34. 6 અને 6 12 સંખ્યા છે. તો 100 પ્રથમ સંખ્યા અને 100 પછીની સંખ્યાની વચ્ચે 7 અને 8ની વચ્ચે જે સંખ્યા હોય તે આપણો મધ્યસ્થ થાય. તો 7 અને 8ની વચ્ચે આપણો મધ્યસ્થ 7.5 થાય. તેથી એ આપણો રાઈટ આન્સર રહેશે. એક વેપારી દરેક વસ્તુની કિંમત 20% જેટલી વધારે ત્યારબાદ તેના ઉપર 10% વળતર આપે તો તેને સમગ્ર કેટલા ટકા નફો થશે? તો પ્રથમ પદ 20% વસ્તુ એટલે રકમ 120 થઈ ગઈ. %120 ગુણ્યા 10% વળતર, ટકા કાઢી નાખીએ. 120ના 10% કેટલા? એટલે 10/16% દૂર કર્યા એટલે આ મીંડી ગઈ, આ મીંડી ગઈ, આ મીંડી ગઈ, આ મીંડી ગઈ. 12 એકા 12 બરાબર 12% આપણે વળતર આપ્યું. 12% આપણો આન્સર નથી. 12% 10% રહ્યા ને એની વેલ્યુ છે. 12% આપણે વળતર આપ્યું. તો નફો આપણે ચડાવ્યો તો કેટલું કિંમત? 20% ચડાવ્યા હતા. એટલે બરાબર 20% માઇનસ 12. તો 8 આવશે, જે આપણને નફો મળ્યો છે. 10% વળતર આપતા આપણને 8%નો નફો આપણને મળ્યો છે, જે ઓપ્શનમાં નથી. તેથી આપણો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી.